નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીની છાપરા પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અંજલિ રમેશચંદ્ર કુશવાહ ઇન્ડિયન નેવીમાં પસંદગી પામતા શાળાનું અને નવસારીનું નામ વધાર્યું છે। અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી અંજલિએ ધોરણ 1 થી 8નો અભ્યાસ છાપરા પ્રાથમિક શાળામાં કર્યો હતો। ત્યારે 5 દીકરીઓ હોવા છતાં દરેક દીકરીને વિકસાવવાની પૂરેપૂરી તક તેમના પિતા રમેશચંદ્ર આપી રહ્યા છે। આજે પરિવારને દીકરીએ ગર્વ અપાવ્યું છે અને દેશની સેવા કરવાની પોતાની ઈચ્છા અથાગ મહેનત દ્વારા પૂરી કરી છે। નવસારીના વિજલપોર વિસ્તારના રામનગર ખાતે ગરીબ પરિવારની અંજલિને નાનપણમાં રાઇફલ પસંદ આવતી હતી અને ત્યારથી જ દેશની સેવા કરવાનો તેણે નિશ્ચય કર્યો, પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવા સાથે અન્ય 4 બહેનોના જીવન ઘડતર માટે પિતા અથાગ મહેનત કરતા હતા એ દીકરીએ જોયું હતું અને તેને કારણે તેને પોતાના સપના પોતાની મહેનતથી પૂરા કરવાનો નિર્ણય કરી નવસારીની છાપરા પ્રાથમિક શાળામાં શિક્ષણ સાથે ધોરણ 4 થી કરાટે માસ્ટર પિંકીબેન હળપતિના માર્ગદર્શનથી આ દીકરીએ વિવિધ સોપાનો સર કર્યા છે। પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી ધોરણ 10 અને 12 કોમર્સની પરીક્ષા આપીને નારણલાલા કોલેજ ખાતે બીકોમ શરૂ કર્યું અને કોલેજના પ્રથમ વર્ષ વખતે જ તેના વિવાહ સંપન્ન થયા। છતાં આ દીકરીએ ભારત માતાની સેવા કરવા માટે પોતાની મહેનત ચાલુ રાખી વિવિધ એન્ટ્રન્સ પરીક્ષાઓ આપતી હતી અને અંતે તેણે ઇન્ડિયન નેવીની સીબીટી એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી હતી અને પ્રથમ ટ્રેનિંગ પૂર્ણ કરી અત્યારે રેસ્ટ પીરિયડમાં તે ઘરે આવી છે। ત્યારે ઇન્ડિયન નેવીમાં પસંદગી પામનાર અંજલિ કુશવાહ શું જણાવી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। મારું નામ અંજલિ છે અને મારી એજ 19 વર્ષ છે। મેં મારું પ્રાથમિક શિક્ષણ છાપરા પ્રાઇમરી સ્કૂલમાં લીધું છે। એ પછી મેં ધોરણ 4માં હતી ત્યારે મેં ડિફેન્સના ક્લાસીસ જોઈન કર્યા। અમારા માસ્ટર હતા પિંકી સર, તેમની જોડે મેં ટ્રેનિંગ લીધી ટાઇકવાન્ડોની અને એમાં પણ મારું ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું હતું। એ પછી મને ઇન્ટરેસ્ટ આવ્યો કે જે આપણા દેશમાં છે એ લોકો માટે કંઈક કરવું જોઈએ। એ રીતે બધાની અલગ અલગ ઈચ્છા હોય કે મોટા થઈને આવું કરવું છે તેવું કરવું છે। હું બહુ નાની હતી ત્યારથી જ મને રાઇફલ ને એ બધું મીન્સ બહુ ગમતું, તો મેં વિચાર્યું હતું કે હું જવા તો ડિફેન્સમાં જ। પછી ઘરેથી બી શરૂઆતમાં હોય પેરેન્ટ્સને કે ના અમારે ડિફેન્સમાં નથી મૂકવું, ત્યાં જોખમ હોય એવી રીતે, તો ઘરેથી પણ પહેલે તો પપ્પાએ ના પાડી કે નથી જવું, નથી કરવું, બીજું કંઈક વિચાર, છોકરીઓ છો તો એ રીતેનું કંઈક વિચારો, બેંકમાં ક્યાં તો કોઈક શિક્ષક લાઇનમાં। પછી થોડુંક વિચાર કર્યો, પછી ઘરે બધાને કન્વિન્સ કર્યા। એ પછી પપ્પાએ એમ કીધું કે કંઈ નહીં, મોટી થઈ જાઓ પછી વિચારશું। એ પછી મેં મારું પ્રાઇમરી શિક્ષણ પૂરું કર્યું ધોરણ 8માં। ત્યાં NMMSની એક્ઝામ લેવાતી, તે એક્ઝામ મેં આપેલી। એ એક્ઝામ પરથી મને ખબર પડી કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કેવી રીતે કરાય અને એક્ઝામો કેટલી ટફ હોય છે। આપણે નોર્મલી જે સ્કૂલમાં એક્ઝામો આપતા હોઈએ છીએ તે તો આપણને એવું લાગે કે સિલેબસ એમાં આપણને ખબર હોય કે આટલું જ આવશે અને એટલું જ વાંચવાનું છે, પણ જ્યારે એવી કોઈ તૈયારી કરવામાં આવે ત્યારે ખબર પડે કે અમુક વખત એવું પણ થાય કે આપણે જે વાંચ્યું હોય કે એક્સપેક્ટેશન કરી હોય એના કરતાં બી દૂરનું કંઈક પૂછાઈ જાય। તો એના પરથી મને ખબર પડી કે આવી રીતે બહારની દુનિયામાં પણ આવી બધી કોમ્પિટિટિવ એક્ઝામો થાય છે। એ પછી મેં મારું હાયર એજ્યુકેશન લીધું સંસ્કાર ભારતી સ્કૂલમાં, 12th પાસ કર્યું। ત્યારે તો એમ હતું કે કંઈક કરવું છે લાઈફમાં, કેમ કે ઘરની પરિસ્થિતિ પણ સારી નહીં હતી। પપ્પા પણ મારા બહુ મોટી જોબમાં નથી એટલે બધાને બહુ મહેનતથી ભણાવ્યા, બહુ મહેનત કરી, એમને બહુ પરિશ્રમ કર્યો, બહુ જ સાથ આપ્યો મારો। એ પછી કોલેજના ફર્સ્ટ યરમાં હું આવી, નારણલાલા કોલેજમાં એડમિશન લીધું અને હું હતી ગુજરાતી મીડિયમથી ભણેલી છોકરી એટલે મને ઇંગ્લિશમાં તો એટલું બધું આવડતું નહીં। સ્ટાર્ટિંગમાં એડમિશન લીધું એ વખતે તો બહુ જ એવું થયું કે ખબર નહીં બીકોમ બી થશે કે નહીં થશે, પણ વિચાર્યું કે ચાલો કંઈ નહીં, બધા કરે છે અમે પણ કોશિશ કરીએ। એ પછી કોલેજનું ફર્સ્ટ યર પૂરું કર્યું, પછી કોલેજના સેકન્ડ યરમાં આવી ત્યારે બધા પાસે ઇન્ફોર્મેશન લીધી કે આગળ લાઈફમાં શું કરવું જોઈએ, ફોર્મ કેવી રીતે, પછી SSC GDનું ફોર્મ ભર્યું હતું એ વખતે મેં, ત્યારે મને સફળતા તો મળી વિધાઉટ એની કોચિંગ, પણ ત્યાં હું નિષ્ફળ રહી મારી હાઇટના લીધે। પછી ફિઝિકલમાંથી બહાર કર્યા, એ પછી આશા તૂટી ગઈ। ઘરેથી એમ થયું, પપ્પાએ બી કીધું કે કંઈ નહીં, વાંધો નહીં, પાછું ટ્રાય કરજે, પણ એવું થયું કે ના હવે તો કંઈ જ નહીં થશે, બસ પતી ગયું। પછી ઘરેથી બહુ મોટિવેશન આપ્યો પપ્પાએ। એ પછી આગળ પાછું નેવીનું ફોર્મ ભર્યું
મહેનત કરી અને અમુક વાર તો ખાવાનું ભૂલી જવાય, ઘરેથી પણ એમ કહે કે આટલું બધું નહીં વંચાય, પણ જો મનમાં આશા હોય તો ભૂખ બી નહીં લાગે અને ઊંઘ બી નહીં આવે. એક ખાલી એ હતું કે ના ઘરેથી મમ્મી પપ્પા બધાને જ પ્રાઉડ ફીલ કરાવવું છે, અને જેમને મનમાં એ છે કે છોકરીઓ કંઈ નહીં કરી શકે, કે છોકરીઓથી કંઈ નહીં થાય, છોકરીઓને ભણાવવાનો કોઈ મતલબ નથી, એમના માટે આ એક સંદેશ છે કે એવું ના વિચારો, છોકરીઓ ધારે તે કરી શકે છે. એટલે થેન્ક યુ છાપરા સ્કૂલનો, પિંકી માસ્ટરનો, અને જેમણે બી મારી આ સફળતામાં યોગદાન આપ્યું છે, મારા મમ્મી પપ્પા, ફ્રેન્ડ્સ, બધાએ બહુ જ મોટિવેશન આપ્યું. એમ લોકોને દિલથી આભાર. થેન્ક યુ સો મચ. ના સર, પૈસાનું તો એમાં એવું હતું કે તમારી પાસે કેટલી ફેસિલિટી છે. કોચિંગ તમે લેવા માંગો તો લઈ શકો છો. મેં તો કોઈ કોચિંગ નથી લીધું, મેં ઓનલાઈન સ્ટડી કરી અને સેલ્ફ સ્ટડીમાંથી જ આ એક્ઝામ બહાર કર્યું છે. બાકી આવવા જવાનું હોય, આમ તેમ એક્ઝામ આપવા જવાનું હોય તો પપ્પા મારા પ્રાઇવેટ જોબ કરે, એટલે એમને કામનું પણ નુકસાન થાય. અમુક વાર એમ થાય કે બધી જગ્યાએ લઈને ફરે છે, અને મેડિકલમાં પણ હું અંડરવેટ થઈ હતી, એટલે પછી એ પાછું જવાનું આવ્યું. એટલે આર્થિક કન્ડિશન તો સારી નહીં હતી, પણ તે છતાં બી પપ્પાને એક ભરોસો હતો કે ના, દીકરીને આટલો હોંસલો છે તો એ કંઈક ને કંઈક તો કરશે એમ. એટલે એમણે બી કોઈ દિવસ પાછળ નહીં હટ્યા. મને જ્યાં જરૂર પડી, જેટલી જરૂર પડી એના કરતાં વધારે મારી સાથે ઊભા રહ્યા હતા. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. દીકરીના પિતા રમેશચંદ્ર કુશવાहा શું જણાવી રહ્યા છે, આવો આપણે સાંભળીએ. मेरा नाम रमेश चंद्र कुशवाहा है. मैं यूपी से हूँ. यहाँ गुजरात में मेरे को 18 से 20 साल हो गए. ये छोकरी को मैं लेके आया था वहाँ से, तो पहले ये अपने रामनगर स्कूल पर गई है. 1 से 2 महीने गई. इसके बाद इस आई और घर पे बोली कि मेरे को पापा यहाँ नहीं पढ़ने का है, मैं जो है छापरा प्राइमरी स्कूल है वहाँ पे जाने वाले हूँ. बोला कोई बात नहीं, वहाँ पढ़ना है तो वहाँ जाओ. फिर इसको यहाँ से मैं वहाँ लेके गया तो वहाँ पढ़ने लगी. पढ़ने में ये मतलब होशियार थी पहले से, तो मेरा ये था कि ये जहाँ तक पढ़ेगी वहाँ तक पढ़ाऊँगा, कुछ भी होगा लेकिन इसकी पढ़ाई पीछे नहीं करने का है. मेरे को जैसा होगा कहीं से पैसा लेके कुछ भी करके पूरा करूँगा इसका. फिर ये जैसे बोली कि मेरे को यहाँ पुरोहित ट्यूशन क्लासेस में पापा मेरे को ट्यूशन करना है नवसारी में, मेरे पसंदगी का है. बोले बेटा फीस तो ज़्यादा है क्योंकि 5 बहनें हो, तुम वो हिसाब से सबका मैनेज करना है. मैंने इसको जो है वहाँ पे इसको पढ़वाया, वहाँ पे पढ़ी. इसके बाद इसका जो है मेरे को लगा कि नहीं पढ़ने में ठीक है. वो मैं बोला अभी कॉलेज कौन सा चूज़ करना है, तू जहाँ पे पढ़ेगी वहाँ पे पढ़ाऊँगा. बोली मैं नारायण लाला कॉलेज में पढ़ना चाहती हूँ. मगर नारायण लाला कॉलेज में जाओ. तो नारायण लाला कॉलेज में पढ़ी. फर्स्ट ईयर, सेकेंड ईयर, 2 ईयर के बाद इसने जो है मतलब फॉर्म डाला. पहली बार फॉर्म डाला तो ये कौन से उसमें तो इसको पता ही नहीं चला कि मेरा कब वो एग्ज़ाम है. ये मतलब टाइम डेट ही निकल गया. 9 बजे ड्यूटी से आए, बोली पापा आज का कल का सुबह का एग्ज़ाम है अहमदाबाद जाने का. मैं रात को तुरंत बोला कोई बात नहीं, अभी टिकट नहीं है. तो क्या हुआ, इसको लेके गया वहाँ का एग्ज़ाम जो है दिलाया और उसमें कुछ हासिल नहीं हुआ. इसके बाद में इसको बोला कोई बात नहीं, आप मेहनत करते रहो, जहाँ जो भी सहयोग होगा मैं करूँगा. इसको लेके फिर ये नेवी वाले में इसने फॉर्म डाला. बोले कि मेरे को करना वही है, भारत माँ की सेवा का मेरी इच्छा है, मैं उसकी सेवा करना चाहती हूँ मेरे, और दूसरा मेरे को नहीं करना है. तो कोई बात नहीं, जो तुम्हारी इच्छा हो मेरा उसमें सहयोग है आपको. फिर उसको लेके गया मुंबई में इसका जो है परीक्षा वो सब हुआ. उसके बाद में ये यहाँ पे आ गई. बाद में इसका कॉल लेटर आया. फिर इसको मैंने INS चिल्का उड़ीसा लेके गया. वहाँ पे इसका ज्वाइनिंग था. ज्वाइनिंग के समय भी थोड़ा समस्या हुई. यहाँ पे जो अपना पुलिस वेरिफिकेशन बनता है उसमें थोड़ा मिस्टेक था. तो मेरे भाई हैं ये जो है, इन्होंने सब यहाँ से करवा करके ऑनलाइन फिर भेजा. इसके बाद इसका सिलेक्शन वहाँ से हो गया. और मेहनत बहुत छोकरी ने किया है.
आपको कैसा लग रहा है दीदी? मुझको बहुत गर्व महसूस हो रहा है कि मेरी लड़की जो है ऐसे पोस्ट पे गई है। मुझको बहुत आनंद हो रहा है कि अभी मैं सब बच्चियों को पढ़ाऊंगा। मेरे पास कुछ रहे ना रहे, लेकिन बच्चियों को पढ़ाई में कोई कमी नहीं छोड़ूंगा। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. નવસારીની છાપરા શાળામાં અભ્યાસ કરેલ દીકરીનું નેવીમાં પસંદગી પામી પ્રથમ ટ્રેનિંગ પૂર્ણ કરી નેવીના કોસ્ચ્યુમમાં પોતાની ભૂતપૂર્વ છાપરા શાળામાં પગ મૂક્યો ત્યારે તેણે સમગ્ર શાળાનો ભાવવરણ પુલકિત કરી નાખ્યું. શાળામાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓ માટે જાણે મોટો પ્રેરણા સ્ત્રોત આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. શાળાના આચાર્ય સહિતના તમામ ગુરુઓના દીકરીએ આશીર્વાદ મેળવ્યા અને આ પ્રસંગે દીકરીએ વિદ્યાર્થીઓને જણાવતા કહ્યું હતું કે આ શાળાએ મને ઘણું શીખવ્યું છે. NMMSના એક્સ્ટ્રા ક્લાસ અને કરાટે ક્લાસીસે મને આ સિદ્ધિ અપાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. ત્યારે નવસારીની છાપરા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશભાઈ ઝાલરિયા શું જણાવી રહ્યા છે, આવો જાણીએ. હું રાજેશ ઝાલરિયા છાપરા પ્રાથમિક શાળામાં 2012-13થી આચાર્યશ્રી તરીકે ફરજ બજાવું છું. અમારી દીકરી અંજલિ રમેશચંદ્ર કુશવાહા આજે ઇન્ડિયન નેવીમાં પસંદગી પામી છે એ સમાચાર અમને ગઈકાલે મળ્યા એ જાણતા જ અમે અત્યંત હર્ષ, ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આ દીકરીએ 2009-10માં અમારી શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો અને 2016-17 સુધી એટલે કે 8મા ધોરણ સુધી એણે અમારી શાળામાં અભ્યાસ કર્યો. એ 5 બહેનો છે. એના માતા પિતાએ 5 બહેનોને વિકસવા માટે પૂરેપૂરી તક આપી છે. એ જ ખરેખર આપણને ખૂબ જ હૃદય આપણું દ્રવિત થઈ ઉઠે જાણીને. હવે અમારી શાળામાં 2 એક્ટિવિટી ચાલતી હતી, એની અંદર એણે પાર્ટિસિપેટ કર્યો. એને કારણે એ ખૂબ જ મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ બની શકી. એક તો અમારી શાળામાં કરાટે ક્લાસીસ ચાલે છે. પિંકીબેન કરાટે માસ્ટર છે. એમણે એને ધોરણ 4થી કરાટેની ટ્રેનિંગ આપી અને એને કારણે એ ખૂબ જ મજબૂત બની. 8મું ધોરણ પૂરું કર્યા પછી માધ્યમિક અને કોલેજ કક્ષાએ ભણતી હતી ત્યારે પણ એ કરાટે ક્લાસીસ સાથે જોડાયેલી રહી અને બ્લુ 1 બેલ્ટ સુધી ટેકવાન્ડોમાં આગળ વધી છે. ત્યાર પછી અમારી સ્કૂલમાં સ્પર્ધાત્મક પરીક્ષાના એક્સ્ટ્રા ક્લાસીસ ચાલે છે PSC અને NMMS માટે. તો એમાં પણ એ પાર્ટિસિપેટ થઈ હતી અને એને કારણે પણ એ આ કોમ્પિટિટિવ પરીક્ષાની સુંદર રીતે તૈયારી કરી શકી. આ દીકરી અમારા છાપરા વિસ્તારમાં અને અમારી છાપરાની આજુબાજુના વિસ્તારમાં, નવસારી તાલુકા, નવસારી જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે ખૂબ જ મોટું પ્રેરણાનું સ્ત્રોત બની રહેશે. થેન્ક યુ. છાપરા શાળાના કરાટે ટીચર પિંકીબેન હળપતિ શું જણાવી રહ્યા છે, આવો જાણીએ. આ છાપરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળા આટલી આગળ વધી ઇન્ડિયન નેવીમાં એનું સિલેક્શન થયું એના માટે હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. એણે મને એક ગુરુ દક્ષિણા તરીકે આ ભેટ આપી હોય એવું મને પ્રતીતિ થાય છે. ટ્રેનિંગના સમયે પણ એ ખૂબ જ ઉત્સાહથી ટ્રેનિંગ કરતી હતી અને એને જે ફિઝિકલ ટ્રેનિંગ થઈ તેના કારણે એને આગળ આ જે ઇન્ડિયન નેવીની જે ફિઝિકલ ટ્રેનિંગ આવે એમાં એને આ વસ્તુ ખૂબ જ કામ આવી. અને ફક્ત સ્વરક્ષણ માટે જ આપણે આ તાલીમ લેવી એ જરૂરી નથી. બાળાઓ આ રીતે કોમ્પિટિટિવ એક્ઝામ અને ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન આર્મી એ બધી કોમ્પિટિશન એક્ઝામમાં પણ, ફિઝિકલ એક્ઝામમાં પણ આ વસ્તુ એ લોકોને કામ આવે છે અને એ ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે એ લોકોના જીવન માટે. અંજલિ કુશવાહાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે જેણે આ છાપરા પ્રાથમિક શાળા મારું તેમજ શાળાનું તેમજ નવસારી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ધન્યવાદ. વિજલપોરના ગરીબ પરિવારની દીકરી જે માત્ર એક જ રૂમમાં માતા પિતા અને અન્ય 4 બહેનો સાથે રહી અભ્યાસ કરી આજે પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. નેવી સેલર તરીકે ભારતીયમાં મહિલાઓ માટે 60 વેકેન્સી હતી, જેમાં અંજલિ કુશવાહાએ ઓલ ઇન્ડિયામાં ટોપ 25માં સ્થાન મેળવ્યું છે. એન્ટ્રન્સ એક્ઝામ, અંગ્રેજીમાં લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ તેમજ મેડિકલ ટેસ્ટ એમ 4 પડાવ પાર કરીને આખરે 14 નવેમ્બર 2023ના રોજ જોઈનિંગ લેટર મેળવ્યો હતો. ઓરિસ્સામાં INS ચિલ્કામાં 4 મહિના ટ્રેનિંગ લઈને હવે તે કર્ણાટકના કરવારમાં INS વિક્રમાદિત્યમાં શિપ ટ્રેનિંગ મેળવવા જશે અને ત્યારબાદ તેમનું લોજિસ્ટિક્સ શાખાના F&A ડિપાર્ટમેન્ટમાં નેવી સેલર તરીકે ફરજ શરૂ થશે. ત્યારે આ દીકરીને તેની મહેનતનું ફળ મળ્યું અને પરિવારનું નામ રોશન કરી નેવીમાં જોડાઈ દેશની સેવા કરવા આગળ વધે તેવી આશા પરિવાર રાખી રહ્યું છે. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.